Linear pair. Hello friends, how are you? Standard 7 Mathematics. Today our new topic is linear plane. Okay, so linear, what is the meaning of a linear plane? તો linear plane એટલે રેખિક જોડ, ખબર છે? હવે linear pair is a pair of adjacent angle whose non-common side are opposite rays. ઓકે, તો શું છે કે રેખિક જોડો એવા આસન્ન કોણ છે કે જેની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ જે છે એ વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, તો આ જુઓ શું છે કે સામાન્ય બાજુઓ છે, બરાબર છે, વિરુદ્ધ દિશામાં છે. એની ઉપરની સાઈડ જુઓ, બરાબર છે, એ શું છે, બે બાજુ વિરુદ્ધ કિરણ છે, જો ઓપોઝિટ રહે છે આ બોથ સાઈડ. અને એક શું છે, કોમન સાઈડ છે એની. તો ધીસ ઇઝ કોલ્ડ અ linear pair. Okay, and this is, look in this figure, angle 1 and angle 2, these two rays in the same direction, so this is not called a linear plane pair. Okay, so in figure 5.11i, above observe that opposite ray which are non-common side angle A and angle 2 from a line, thus angle 1 and angle 2 amounts to 180 degrees. ઓકે, તો શું છે કે ઉપરની આકૃતિ જોઈશું ને આપણે, તો એંગલ 1 અને એંગલ 2નું આપણે જો એડિશન લઈશું તો એમનું એડિશન કેટલું હશે, 180 ડિગ્રીઝ. ઓકે, સેકન્ડ વન, note carefully that pair of supplementary angles from a linear pair when placed adjacent each other. Do you find example of linear pair in a daily life? Okay, so what is the meaning of a supplementary angle? ટુ એંગલનો જે અમાઉન્ટ થાય છે ને તો એનો કેટલો થશે, 180 ડિગ્રીઝ. કોમ્પ્લિમેન્ટરી એંગલનો કેટલો થશે, ટુ સમ ઓફ ટુ એંગલ્સ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રીઝ. ઓકે, સો હવે શું આપણી જે ડેઇલી લાઈફ જે છે એમાં આપણે લિનિયર પેર કંઈ શોધી શકીએ છીએ, આપણે ફાઇન્ડ કરવાનું છે. ફર્સ્ટમાં અહીંયા છે, બરાબર છે, અહીંયા જુઓ આ લિનિયર પેન થઈ ગયું, પેર થઈ ગઈ લિનિયર પેર. ઓકે, અ વેજીટેબલ ચોપિંગ બોર્ડ, અ ચોપિંગ બ્લેડ મેક્સ અ લિનિયર પેર એન્ડ એંગલ વિથ અ બોર્ડ. આ લિનિયર થઈ ગયું અને આ શું થઈ ગયું, એક એંગલ બનાવે છે. આ શું છે, ડિફરન્ટ, આ શું છે, અપોઝિટ રેમાં છે. આ બે શું છે, અપોઝિટ એમાં છે. અને આ શું છે, કોમન છે એક, બરાબર છે. આ શું છે, અપોઝિટ એમાં છે, એક કોમન છે. A pen stand, or the pen stand makes a linear pair of angle with a stand. ઓકે, હવે જુઓ ટ્રાય ધીસ કીધું છે, બરાબર છે. તો આ જો શું લિનિયર 140 and 40, it gives amount of two angle is 180. ઓકે, ટુ ડિફરન્ટ ડિરેક્શનમાં છે એમના રે. અહીંયા પણ જુઓ આ શું છે કે આ બેનું જે છે, આ ધીસ ઇઝ નોટ અ લિનિયર પેર, ધીસ ઇઝ અ લિનિયર પેર. ઓકે, તો આનું રે છે શું છે, અપોઝિટ ડિરેક્શનમાં છે અને કોમન એક છે, એટલે 150 અને 65, ઇટ ગીવ્સ 180. ઓકે, ધીસ ઇઝ નોટ અ લિનિયર પેર. નાવ વર્ટિકલી અપોઝિટ એંગલ. ઓકે, હવે બીજું એક ટોપિક છે, અભિકોણ કહીએ છીએ ને એ, બરાબર છે, વર્ટિકલી અપોઝિટ એંગલ. હવે નાવ ટેક અ ટુ પેન્સિલ એન્ડ ટાઈડ ધેમ વિથ ધ હેલ્પ ઓફ રબર બેન્ડ એન્ડ મિડલ એઝ અ શો ઇન ફિગર 5.40. ઓકે, તો આ રીતે પેન્સિલ લેવાનું છે અને ડ્રો બાંધી દેવાનું છે. 1, 2, 3 અને 4 શું થઈ ગયા, એને એંગલ્સ થઈ ગયા, બરાબર છે. હવે જો એંગલ 1, 2, 3 અને 4, 1 is a vertically opposite of 3. તો શું છે કે આ 1 છે વર્ટિકલી અપોઝિટ શું છે, 3 છે.
એટલે શું છે કે 1 અને 3 શું છે અભિકોણ છે. સેમ angle 2 and 4 is vertically opposite, so 2 and 4 is abhikon. Okay, so can you find that one appear to be equal to angle 3? Does angle 2 appear to equal to angle 4? Okay, હવે તમે જોઈ શકશો કે 1 અને 3 છે એ વર્ટિકલી અપોઝિટ છે, બરાબર છે. આનું જે મેઝરમેન્ટ છે સરખું હશે. સેમ 2 અને 4નું પણ કેવું હશે, ઇક્વલ ટુ સરખું જ હશે. હવે જો અહીંયા છે, બરાબર છે, તો અહીંયા જે શું છે ફિગર નંબર 5.4 અને 5.2, તો આ બેનું જે મેઝરમેન્ટ હશે સરખું હશે, and this angles measurement is same. Similarly here અહીંયા અને અહીંયાનું જે મેઝરમેન્ટ છે સરખું હશે. આનું મેઝરમેન્ટ સરખું હશે, આ અને આનું મેઝરમેન્ટ કેવું હશે, સરખું જ હશે, બરાબર છે. ઓકે, try this करेंगे છે. You find, okay, चलो draw two lines L and M intersecting at a point. You can now mark angle 1, 2, 3 and 4 in a figure number 5.16. okay, L અને M છે, L અને M છે એનું કોમન પોઈન્ટ અહીંયા છે અને કોમન પોઈન્ટ અહીંયા છે, બરાબર છે. કેન બી રોટેડ ટુ ગેટ. ઓકે, તો અહીંયા આ રીતનું છે 1, 2, 3 અને 4, આને રોટેટ કરો તો આ રીતે મળે છે, બરાબર છે. હવે શું છે કે ટેક અ ટ્રેસ કોપી ઓફ ધ ફિગર ઓન અ ટ્રાન્સપરન્ટ શીટ. ઓકે, આની શું કરવાનું છે, નકલ મેળવવાની છે. નકલ મેળવીને આનું ઊંધી મૂકવાની છે, બરાબર. એટલે ઊંધું થઈ જશે, રિવર્સ થઈ જશે. હવે શું કરવાનું છે, angle A match with its copy, angle 2 match its copy, etc. Fix a pin, the point intersect, rotate the copy by 180 degrees, do the lines once again. ઓકે, તો આને કટ કરીને આના પર ઇન્ટરસેક્ટ કરવાના, આને પર શું કરવાનું છે, મૂકવાની છે. Do you find that angle A and angle 3 have intersect their position and so have angle 2? This has been done without disturbing the position of the lines. Angle 1 is equal to angle 3, angle 2 is equal to angle 4. ઓકે, તો હવે શું કરે છે, તો 1 અને 3ની જે એંગલ 1 અને એંગલ 3 જે છે એની સ્થિતિ અરસપરસ બદલાઈ જશે, બરાબર છે. આપણે ટ્રાન્સપરન્ટ કરીશું તો એંગલ 2 અને એંગલ 4 છે એ જ રીતે એની પણ એવું થઈ જશે. હવે સ્થિતિ આપણે બદલી નથી તો પણ શું થઈ ગયું કે એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 થઈ ગયું, એંગલ 3 થયું ને એંગલ 2 ઇઝ ઇક્વલ ટુ એંગલ 4 થઈ ગયું, બરાબર છે. હવે જુઓ આપણી પાસે નવું છે. We conclude that when two lines intersect, a vertically opposite angles so formed are equal. ઓકે, તો આપણે જાણીએ છીએ કે જ્યારે બે રેખાઓ જે છે, બરાબર છે, છેદે છે ત્યારે જે બનતા અભિકોણ હોય છે એ શું હોય છે, સમાન હોય છે, બરાબર છે. હવે જુઓ, લેટ્સ અસ ટ્રાય ટુ પ્રૂવ ધીસ યુઝિંગ જ્યોમેટ્રિકલ આઈડિયા. હવે એને શું કરવાનું છે કે ભૌમિતિક ખ્યાલ જે છે એનો ઉપયોગ આપણે કરવાનો છે, બરાબર છે. હવે લેટ્સ કન્સિડર ટુ લાઇન એલ એન્ડ એમ. ઓકે, તો બે રેખાઓ એલ અને એમ લો, બરાબર છે. વી કેન અરાઇવ ધીસ result through logical response as follows. Let L and M be two lines which intersect O. Okay, L અને M છે એ ઇન્ટરસેક્ટ ક્યાં થાય છે, O છે, બરાબર છે. એંગલ A નામ આપો એંગલ 2, એંગલ 3 અને એંગલ 4. ઓકે, ટેકિંગ એંગલ 1, 2, 3 and 4.
एंगल 1 2 3 and 4 एंगल आपो. We want to prove that angle 1 is equal to angle 2, angle 2 is equal to angle 2 is equal to 4. Okay, now angle 1 is equal to 180 degree minus angle 2, because 1 and 2 are a linear plane pair, so angle 1 plus angle 2 is equal to 180 degrees. ઓકે, તો હવે શું છે, આપણે એંગલ 1નું માપ શોધવું હોય તો કેવી રીતે શોધીશું? 180 માઇનસ 180 માઇનસ એંગલ 2, બીકોઝ 1 and 2 જે છે 1 and 2 જો આ રીતે છે 1 and 2 એ શું લિનિયર પેર છે, સો એનું મેઝરમેન્ટ કેટલું છે 180 ડિગ્રીઝ. ઓકે, સેમ સિમિલરલી શું છે એંગલ 3, so 180 degree minus angle 2, since 2 and 3 are linear planes, that means angle 2 plus angle 3 is equal to 180 degrees. Okay, so therefore angle 1 is equal to angle 2 by 1 and 2. Similarly we can prove from 2 is equal to angle 2 is equal to angle 4. Okay, so here is a figure, then you have to find it. 1 2 and 3 છે બરાબર છે, 4 આપણે we have to find a 4. Okay, so in a given figure angle 1 is equal to 30, angle 2 and 3, and find angle 2 and 3. So how can we find angle 2 is 30? That means angle 3 is equal to angle 2 is equal to angle 180 minus angle 1. ઓકે, 180 છે, દેટ મીન્સ કે એંગલ 1ની વેલ્યુ છે 30 છે, દેટ મીન્સ કે 180 માઇનસ 30, દેટ gives angle 2 is equal to 150 degrees. Okay, as it we have to find angle 3. Okay, so now what we have to find? We have to find angle 3. Okay, so to find angle 3 we have to do? So angle 2 and angle 3 are pair of linear, so angle 3 is equal to 180 degree minus 150. Okay, so 180 minus 150 it gives 30. So our answer is 30 degrees. Okay, so this is we have proved by this practically, and by directly saying that angle A and angle 3 are vertically opposite angles, so its measurement will be same. Okay, example number 5, example number 1. Okay, figure number 5.11. here is a figure of A to B, intersect point is 2. Okay, so 5 pair of adjacent angle, that means ke AOC, AOE, that means ke angle AOE, angle EOC, angle EOC, angle COB, angle AOD, angle AOD, angle BOD.
That's all from this day. Thank you.